આ છે રાજકોટની સૌથી વ્યસ્ત રહેતી એવી કોઠારિયા ચોકડી પાસે આવેલો ખાડો. ચોમાસામાં આની શું હાલત થતી હશે એ તમે કલ્પના પણ નહીં કરી શકો. એક સલો ભાંગી જાય એવડા ખાડા એમાં પેસેન્જર ને તકલીફ પડે, અમને ભાઈ તકલીફ પડે. શું કરવું કયો? તો કોઈ રિપેરિંગ કરવા નથી આવતું? કોઈ આવતું નથી સાહેબ. નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. જે રીતે આપ જાણો છો કે અત્યારે અવર રાજકોટ એક મુહિમ ચલાવી રહ્યું છે. રોડ રસ્તાઓ આપની સમક્ષ એવા દેખાડી રહ્યું છે અને તંત્રની આંખો પણ ઉગાડી રહ્યું છે. ત્યારે અમે રાજકોટની એક એવી ચોકડી પર પહોંચ્યા છીએ કે જ્યાંનો રોડ રસ્તાનો પ્રશ્ન આમ તો ઐતિહાસિક પ્રશ્ન બની ગયો છે કે અહીંયાનું નિરાકરણ આવતું જ નથી. એ ચોકડી છે કોઠારિયા ચોકડી, કે જે સતત વ્યસ્ત રહેતી ચોકડી છે ને ત્યાંના રોડ રસ્તાની હાલત કેટલી ખરાબ છે, કેટલા ખાડા પડી ગયા છે. એ સિવાય ખાલી રોડ રસ્તા નહીં, ચોમાસા વખતે જ્યારે થોડોક પણ વરસાદ આવે એટલે અહીંયા ગોઠણસમાં પાણી ભરાઈ જતા હોય છે. હવે એક તરફ ખાડા છે, એક તરફ એટલું પાણી ભરાઈ જાય છે. સતત રિક્ષા ચાલકો પણ અહીંયા ઊભા રહેતા હોય છે અને બહારગામ જે જવાવાળા લોકો છે એમને પણ અહીંયાથી ગાડીઓ મળતી હોય છે. એટલે તમે સમજી શકો કે આ ચોકડી કેટલી વ્યસ્ત રહેતી હશે. હવે એ ચોકડીની હાલત આવી છે, ક્યારેય એનું નિરાકરણ આવતું નથી. અનેકવાર રજૂઆત કરાયેલી છે પણ તેમ છતાં આ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું. હવે એના દ્રશ્યો હું તમને બતાવું. અત્યારે અમે ચોકડીએ ઊભા છીએ બપોરે, ત્યારે અત્યારનો એનો ટ્રાફિક તમે જુઓ કે કેટલી હદે અહીંયા ટ્રાફિક છે. કારણ કે સતત એક મેઇન હાઈવે રોડ ગણી શકાય આપણે રાજકોટનો, અને ત્યાંની હાલત હવે તમે જુઓ. આ વચ્ચે ચોકડીનો ભાગ છે આખો, આજકાલનો તૂટેલો નથી, વર્ષો જૂની આ સમસ્યા છે અને આવી જ હાલતમાં હર હંમેશ તમને કોઠારિયા ચોકડી જોવા મળે. કોઠારિયા ચોકડીનો ઈ ભાગ તો તમે જોયો છે. હવે નાલામાં અંદર એટલો ટ્રાફિક છે કે અમે અત્યારે નાલાના દ્રશ્યો તમને નહીં બતાવી શકીએ, પણ ત્યાંના વિઝ્યુઅલ તમને ચોક્કસથી બતાવશું. હવે તમે આ બાજુ આવો, આ બાજુના તમને દ્રશ્યો બતાવું કે આ બાજુની હાલત શું છે. અહીંયા સતત બધી ગાડીઓ જઈ રહી છે. હવે તમે ખાડાની જે ઊંડાઈ છે જોવો તમે. હવે આ ખાડામાં જ્યારે પાણી ભરાઈ જાય ને વાહન ચાલકને ખબર જ નથી કે અહીંયા ખાડો છે, તો એ ગાડી સ્લીપ થઈ શકે, અકસ્માત થઈ શકે, લોકોના જીવ પણ જઈ ચૂકે એમ છે. હવે સૌથી મોટી વાત, આ તમે અહીંયાનો આ કચરો ને આ ખાડો જોવો. હવે એકદમ વરસાદ આવી જાય એટલે આ ખાડો આખો ભરાઈ જતો હશે, દુર્ગંધ આવે છે અને આખું અહીંયા આવી રીતે વચ્ચે પાટિયું પણ મારેલું છે. હવે આ ખાડાની તમે હાલત જુઓ, એમાં સીડી છે, અંદર તમે જુઓ છછુંદર છે, એટલે એક દુર્ગંધવાળો આખો ખાડો ભરેલો છે. ચોમાસામાં આખું પાણી ભરાઈ જતું હશે. હવે આ ખાડાની હાલત તમે જુઓ. સ્માર્ટ સિટી રાજકોટ, આ એના દ્રશ્યો છે, તંત્ર સમક્ષ અમે પહોંચાડી રહ્યા છીએ. આ રોડ રસ્તાની તમે હાલત જુઓ. હવે પહેલી બાજુ ટ્રાફિક, કેમેરામેનને કહીશ કે તમે ટ્રાફિકના દ્રશ્યો બતાવો. અને આ ટ્રાફિકનું પણ મુખ્ય કારણ છે ત્યાંનો તૂટેલો રસ્તો, કારણ કે સરળતાથી વાહન ચલાવી જ નથી શકતા. તમારું નામ શું છે? પાર્થભાઈ, તમારે કઈ જગ્યાએ રહેવાનું? મવડીમાં. મવડીમાં. અહીંયાથી તમારે રોજે હલાવવાનું? હા, રોજ. આ રોડ રસ્તા તૂટેલા છે, કેવી હાલાકી પડે છે? બહુ હાલાકી પડે, અતિશય. કેટલા સમયથી છે આ પ્રશ્ન? આ તો હું તો જોઉં છું છેલ્લા 1 વર્ષ ઉપર છે. કોઈ કામગીરી કરાયેલી છે ક્યારે? ના ના, ક્યારેય નહીં. કાકા, તમે રોજે અહીંથી રિક્ષા હલાવો છો? આ રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા છે, કેવી હાલાકી પડે છે? અરે વાત પૂછો માં. કેટલા સમયથી હશે આ પ્રશ્ન? ઘણો ટાઈમ થયા. કોઈથી રિપેરિંગ કરાવવા કોઈ આવ્યું છે? ના ના, કોઈ આવતું જ નથી. તો તમારે ગાડીમાં નુકસાન થાય ક્યારે? આ અરે વાત જ પૂછો માં, નુકસાની એવડી થાય, શું કરવું? શું કહો છો કાકા? એક સલો ભાંગી જાય એવડા ખાડા એમાં પેસેન્જર ને તકલીફ પડે, અમને ભાઈ તકલીફ પડે. શું કરવું કયો? તો કોઈ રિપેરિંગ કરવા નથી આવતું? કોઈ આવતું નથી સાહેબ. અકસ્માત કેવા થાય છે ખાડામાં? એક્સિડન્ટો બહુ જ થાય. શું કહેશો તંત્રને? શું હવે આખા ખાડા બુરો અમારે કંઈક સાંભળો એમ. હવે તમને બીજા દ્રશ્યો તો બતાવ્યા, પણ ચાલુ વરસાદે ખાડાને લીધે કેટલો ટ્રાફિક થાય છે અમે એના તમને લાઈવ દ્રશ્યો દેખાડી દઈએ. કે અત્યારે એકદમ વરસાદ પણ શરૂ થઈ ગયો છે, ત્યારે અત્યારે અહીંયા કેટલો ટ્રાફિક થઈ રહ્યો છે ખાડાના હિસાબે જ, એ તમે લાઈવ દ્રશ્યો જુઓ.
જેટલા પણ વાહન ચાલકો છે, મોટા વાહન ચાલકો હોય, 2 વ્હીલર હોય, 4 વ્હીલર વાળા હોય, બધા જ લોકોને સતત હાલાંકી પડે છે એવી આ ચોકડી છે. ને આમ તો મુખ્ય ચોકડી ગણી શકાય રાજકોટ શહેરની, એ છે કોઠારિયા ચોકડી. કારણ કે ઘણા બધા મુખ્ય રસ્તાઓ છે એને જોડતી આ ચોકડી છે. એટલે સતત વ્યસ્ત રહે છે, સતત જે કારખાનાવાળા છે, રાહદારીઓ છે, વાહન ચાલકો છે, દિવસમાં હજારોની સંખ્યામાં ચોકડી પરથી પસાર થાય છે. પણ તેમ છતાં અહીંયાના પ્રશ્નનું નિરાકરણ કેમ તંત્ર દ્વારા નથી કરાઈ રહેલું એ પણ લોકમુખે ઉઠેલો સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે હવે રાજકોટ એક માધ્યમ બનશે આ પ્રશ્ન તંત્ર સુધી પહોંચાડવા માટે. તમને અમે લાઈવ વરસાદના જે દ્રશ્યો બતાવ્યા હતા, હવે માત્ર થોડીક મિનિટો જ હજી વરસાદ આવેલો છે, ત્યાં અહીંયા કેટલું પાણી ભરાણું છે એ તમે જોઈ લો. આખો અહીંયાનો ખાડો ભરાઈ ગયો છે, એ સિવાયના બધા ખાડા છે ને એમાંય પાણી ભરાઈ ગયું છે. અત્યારે અમે અહીંયા જોઈ શકીએ છીએ કે રિપેરિંગ કરવાવાળા લોકો છે એ તો આવ્યા જ છે, પણ અહીંયાના જે સ્થાનિક લોકો છે ને એ એવું કહે છે કે હજુ 5-7 દિવસ પહેલાં અહીંયા રિપેરિંગ કરાયેલું હતું, પાછા આટલા ખાડા પડી ગયા છે ને પાછા અત્યારે કોઈ 1 કે 2 લોકો જે છે એ રિપેરિંગ કરવા માટે તો આવ્યા જ છે. એટલે રિપેરિંગ કેવું કે એના ઉપર કંઈ પણ નાખીને એ લોકો જતા રહેશે કે જે 5-7 દિવસમાં પાછું ધોવાઈ જાય છે. એ પરમનન્ટ નિરાકરણ અહીંના રોડનું કોઈ પણ પ્રકારનું જોવા નથી મળતું.